મહેસાણામાં આકાશ એજ્યુકેશન સામે વાલીઓનો રોષ ફાટ્યો. ફી પરતની માંગ સાથે વાયરલ થયો વિડિયો. વિદ્યાર્થીઓના હિત કે ફી વસૂલવાની ફેક્ટરી? આકાશ એજ્યુકેશન મહેસાણા શાખા વિવાદમાં. ફી રિફંડ મુદ્દે આકાશ એજ્યુકેશન સામે વાલીઓનો આક્ષેપ. રજૂઆત દરમિયાન પોલીસ બોલાવાઈ. મહેસાણા આકાશ એજ્યુકેશન વિરુદ્ધ વાલીઓની નારાજગી. ટૂંક સમયમાં આંદોલનની ચીમકી. શિક્ષણ નહીં, પૈસા કમાવાની ફેક્ટરી. આકાશ એજ્યુકેશન પર વાલીઓના ગંભીર આરોપ. આકાશ એજ્યુકેશન સામે વાલીઓનો બળાપો. ફી રિફંડ મુદ્દે ઉગ્ર વિરોધ. વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ. આક્ષેપો વાલીઓ દ્વારા કરવામાં આવ્યા હોવાનું દર્શાવવું યોગ્ય છે, કારણ કે સંસ્થાનો પક્ષ ઉપલબ્ધ ન હોય ત્યાં સુધી તેને આરોપ તરીકે જ રજૂ કરવું જોઈએ. હું જ્યારે પ્રથમવાર મારા બાળકને ત્યાં આકાશ એજ્યુકેશન ટ્યુશનમાં લઈ ગયો ત્યારે મારે એવી રજૂઆત થઈ હતી. એ લોકોએ મને એવો કરાર કર્યો કે મેં પહેલાં એમ કીધું કે મારા દીકરાને એક ડેમો ક્લાસ આપો, તો મને સ્પષ્ટ શબ્દમાં ના પાડ્યું હતું કે આકાશમાં ડેમો ક્લાસ લેવામાં આવતો નથી. તો હું ડેમો તો શું કરવું એને ચાલુ કરવા? તો એમને મને કીધું કે પહેલાં તમારે શરૂઆતમાં કે 5,000 રૂપિયા ફી ભરવી પડશે. મેં 5,000 રૂપિયા ફી ભરી પછી કે તમારે કોડ આવશે. પછી કોડ આવ્યો એટલે હું કહું આજથી ચાલુ કરી દઉં, એટલે કે ના હજુ બીજો કોડ આવશે. એટલે મને એક બીજો કોડ આપ્યો. પછી મને કહેવાય તમારે 25,000 રૂપિયા ભરવા પડશે. પછી મારી જોડે સગવડ નથી છતાં મેં ઉસીના પાસેના કરીને 25,000 રૂપિયા ભર્યા. પછી હું કહું મારા દીકરાને હવે કાલથી ચાલુ કરી દઉં. હજુ 5 દિવસ અમે રાહ જોઈ પણ દીકરાને મારા ટ્યુશન માટે એમને ના બોલાવ્યો. પછી મેં ફરીથી રજૂઆત કરી કે કેમ તમે બોલાવતા નથી, આટલી ફી ભરી? તો કે તમારે હવે પૂરેપૂરી ફી ભરવી પડશે. એટલે હું કેટલી પૂરેપૂરી ફી ભરવી પડશે? એટલે મને એમને એમ કીધું કે 1,62,000 રૂપિયા જેવું કંઈક અંદાજે બધી તેની રકમ હતી એટલી ભરવી. એટલે હું મારે એટલી બધી સગવડ નથી, માટે મારે છોકરાને અહીંયા ટ્યુશન મારે બેસાડવો નથી. તો મને કહું તમે ફી પરત કરી આપો. એટલે કે ના ચલો કે તમને પાછું છોકરાને અમે ગમે તે કરીને એડમિશન હલાવી દઈશું. એમ કરીને મને એમને મોબાઈલની અંદર જે ઓટીપી મંગાયા કે એડમિશન માટે. મેં ઓટીપી આપે, મને ખબર નથી કે આ લોકો મારી સાથે ફ્રોડ કરી રહ્યા છે. એ માટે એ બોલ્યા, મેં ઓટીપી આપ્યા. પછી એમને મારા ખાતામાંથી 1,20,000 રૂપિયા મારા ખાતામાંથી ઉઠાવી લીધા. અને એમ કરીને 1,52,000 રૂપિયા જેવી રકમ મારી ત્યાં જમા થઈ ગઈ. પછી મને એમને કીધું હવે તમારા દીકરાનું એડમિશન થઈ ગયું છે, મોકલજો. મેં જેવો દીકરાને ત્યાં એડમિશન ટ્યુશન માટે મોકલ્યો એ જ દિવસે એને એવું શીખવાડવામાં આવ્યું, દીકરાને એવું માઇન્ડ પેલું કરવામાં આવ્યું કે તમારા દીકરાને કે તું એન્જિનિયર લાઈનને લાયક નથી, તું મેડિકલ લાઈનના લાયક છે. માટે મારે એને એન્જિનિયર બનાવવાનો હતો. અને આ લોકો મેડિકલનું એને મગજમાં ભૂસું ઘાલી દીધું. એટલે દીકરો ઘરે આવીને મેડિકલની વાત કરવા વર્ગ્યો. એટલે હું કેમ આવું થયું? એટલે કે મારે મેડિકલ જ ભણવું છે. પછી મેં પાછી ત્યાં ટ્યુશનમાં ફોન કરીને વાત કરી કે કેમ આવું મારા દીકરાને હવે મેડિકલ? એટલે કે તમારે મેડિકલમાં તમારો દીકરો કહેશે કે હું નથી કહેતા. પછી ખબર પડી કે એ લોકો જ આવું પૈસા કમાવા માટે દીકરાને માઇન્ડ પેલું કરી નાખી દીધું. મને અંદરથી જ આ બધી બીજા વિદ્યાર્થીઓ આ બધી જાણ કરેલી. હા, પછી મેં ચલો મૂકું વાંધો નહીં, દીકરાના ભવિષ્ય માટે હું મેડિકલ માટે હું જવા તૈયાર છું. પછી મેડિકલ કો ટ્યુશન એટલે કે મારે બીજા તમારે 25 આપવા પડશે. એટલે વારંવાર પૈસા ઉપર પૈસા ઉઘરાવાનું ચાલુ થઈ ગયું. એટલે હું મારા હવે 25,000ની સગવડ નથી. તો પછી મને ત્યાં ઓફિસે બોલાયો તો કે તમારો દીકરો કે ફેલ થશે, પછી અમારી કોઈ જવાબદારી નહીં. આવું બધું હાથ ઊંચા કરી નાખે. એટલે મૂકું મારે અહીંયા દીકરાને ભણાવો જ નથી, મને ફી પાછી આપી દો. મારો દીકરો ફક્ત 2 દિવસ ટ્યુશન ગયો હતો. મને એમને સ્પષ્ટ શબ્દમાં ફીની ના જ પાડી દીધી કે ફી હવે પાછી નહીં મળે, તમારું એડમિશન થઈ ગયું, અહીંયા ફી રિટર્ન નથી મળતું. એના માટે હું આ લડત લડી રહ્યો છું દીકરા એક વાલી તરીકે. આગામી તમારા વિડીયોમાં એવું પણ જાણવા મળ્યું છે કે પોલીસ બોલાવવામાં આવી. હા, જો હું જ્યારે આ ઘટનામાં પોલીસ કેવી આવી? હું જ્યારે હું અને એક વકીલ મારી સાથે હતા અને એક ફોજી ભાઈ હતા અમારા, અમે 3 જણા ઓફિસે એમના જ્યાં રજૂઆત શાંતિપૂર્વક રજૂઆત કરતા હતા કે મારા સોશિયલ મીડિયા ફેસબુકની અંદર મેં મારો વિડીયો લાઈવ મૂકેલો જ છે. એ વિડીયો તમે ચેક કરીને જોઈ શકો. કોઈ જગ્યાએ હું કોઈ અપશબ્દ નથી બોલતો, શાંતિપૂર્વક રજૂઆત કરું છું. હજુ તો હું બેસી રહ્યો છું, રજૂઆત કરી રહ્યો છું ફી બાબત પાછી જ. તો પણ મને બેઠો ત્યાં રાખી અને 112 ઉપર એ લોકોએ પોલીસ બોલાવીને એક આરોપીઓ એવું વર્તન મારી સાથે કર્યું અને મારી ચોફેરા પોલીસ બેસાડી દીધી અને મને ઓફિસમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. એક વાલી તરીકે હું રજૂઆત એ લોકોને ના કરી શકું. હું જ્યારે અંદર બેઠો હતો ત્યારે મને એવું લાગ્યું કે મારા ઉપર પૂરેપૂરું પ્રેશર થઈ રહ્યું છે. મારા ઉપર કેટલું પ્રેશર થઈ રહ્યું કે પોલીસનું પ્રેશર મારા ઉપર. એ લોકોએ પોલીસ બોલાવી લીધી હતી.
વત્તા બીજું કે મારા પર એટલું રાજકીય ટોર્ચર આપવા મળે મને વારંવાર ધમકીઓ રાજકીય આપવા લાગે કે અમે કોંગ્રેસના કોઈ વિસનગરના કંઈક ધારાસભ્ય છે કિરીટભાઈ કંઈક ધારાસભ્ય છે એમનું નામથી મને ધમકીઓ રાજકીય ધમકીઓ આવી કે હું એમનો ભત્રીજો છું, તમને હું કોઈ જગ્યાએ પોકવા નહીં દઉં, પોલીસ સ્ટેશનમાં મારી અલગ અલગ જગ્યાએ મારી ઓળખાણું છે, આવી રીતે મને વારંવાર દબાવવામાં આવ્યો છતાં હું ડર્યો નહોતો અને હિંમત હાર્યા વગર મેં કીધું સારું તો હું લીગલી બધે અરજી આપીશ, હું લીગલી તમારી સાથે લડીશ. એટલે ત્યારે હું દરેક જગ્યાએ મામલતદારથી મોડીને શિક્ષણ ખાતામાંથી બધી પોલીસ ખાતામાં બધી જગ્યાએ આજ માગણી કરું છું મને ફી પાછી લે. મારે કોઈ જ આમના સાથે વેર વિખાર કરવું નથી, મારે શાંતિપૂર્વક રજૂઆત કરું છું મને મારી ફી પાછી લે લો કારણ કે હું આર્થિક રીતે બહુ મંદો છું. તમારી માંગણી સ્વીકારવામાં નહીં આવતા તો તમારી જરૂરિયાત તો તમે આગામી શું લેશો પગલાં? મારી માગણી સ્વીકારવામાં નહીં આવે તો ખાસ અત્યાર સુધી એ પહેલા દિવસથી આજ સુધી હું એક વાલી તરીકે લડત આપી રહ્યો છું, એક વિદ્યાર્થીના પપ્પા તરીકે લડત આપી રહ્યો છું. હવે નેક્સ્ટ ટાઈમ મારું બીજું નેત્ર છે કે હું એક સામાજિક કાર્યકર્તા છું અને હું કોઈ સામાન્ય કાર્યકર્તા નથી. હું એક મહેસાણા જિલ્લા રાજપૂત કરણી સેનાનો પ્રમુખ છું, જિલ્લાનો પ્રમુખ હોવાના નાતે હવે હું આગલી લડત મારા સમાજ સાથે લઈને લડીશ. આખા ગુજરાતના દરેક ક્ષત્રિય સમાજને હું મહેસાણામાં એકઠો કરીશ અને આકાશ ટ્યુશનના સામે હું ત્યાં ચક્કા જામ કરીશ. મહેસાણામાં સૌથી મોટા આખા ગુજરાતના દરબારોને હું એકઠા કરીશ કારણ કે અત્યાર સુધી એક વાલી તરીકે લડત લડતો હતો, હવે હું સામાજિક મુદ્દા પર લડત લડીશ. એવું તો કયો રૂલ છે? એવું શિક્ષણ ખાતામાં તમારી જોડે એવું કયો ઓથોરિટેટર છે તમારી જોડે કે તોય અમારા પૈસા અમે તમારી જોડે લઈ શકીએ? બોલો. એ પ્રમાણે એડમિશન લીધું, રિફંડ પોલિસી તમને સમજાઈ, બરોબર છે. એ સમયે તમે સાઇન કરી છે નીચે કે હા પોલિસી લાવો ને, પોલિસી લાવો અને વિદ્યાર્થી પોતે આવવાની ના પાડતો હોય છતાં વાલી પૈસા કેવી રીતે આપે? હા, અમારો વિદ્યાર્થી 6 મહિના 12 મહિના ભણ્યો હોય તો વસ્તુ અલગ છે. તમે મને કોલ કર્યો ત્યારે શું કીધું કે છોકરો આર્ટ્સ લેવા માંગે છે? એ વસ્તુ ભૂલી જાઓ. છોકરો 2 દિવસ આવ્યો એને વાતાવરણ ના ગમ્યું તો છોકરો ના આવે. છોકરાને જબરજસ્તીમાં ચલો છોકરાને અહીંયા અભ્યાસ કરવા મોકલું અને કઈ હાના કરીને જવાબદારી કની જબરજસ્તી મારે કેવી રીતે મોકલવું? મારા છોકરાને જબરજસ્તી મારે કેવી રીતે મોકલવો કહો? હા બોલો, ધીમા એમાં શું બોલો. હા, હું તમને એમ કહેવા માંગુ છું કે તમારે સ્ટુડન્ટને સાયન્સ લેવું હતું ત્યારે અહીંયા આવ્યા, બરોબર છે, ત્યારે અમે તમને ફીસ કીધી. તમને મેં ખાલી એક દિવસ કહું મારા છોકરાને એક દિવસ તમે મને બેસવા દો. તમે શું કીધું ખબર કે ના ફી ના ભરો ને તો સુધી હવે તો અમને કેવી રીતે લઈએ કે કેવું ચાલે છે કેવું નહીં? કોઈ જગ્યાએ આકાશની કોઈ પણ બ્રાન્ચમાં જશો આખા ઓલ ઓવર ઇન્ડિયામાં તો 2 લેક્ચર મારા દીકરાએ ભરે, 2 જ લેક્ચર અને એમાં મારે આટલું બધી રકમ ચૂકવવાની એમ કેવું છે? અને આવવાનું તો છે નહીં, હવે આવવાનું તો છે નહીં. પણ આ તો સર લૂંટવાની વાત થઈ વાલીઓને. આ તો તમે માનસિક ટોર્ચર છે. હા બોલાવો, તમારે જેને બોલાવો બોલાવો, તમારે જેને બોલાવો હું અહીંયા જ બેસી રહેવાનું, અહીંયાથી જવાનું જ નહીં. તમારે જેને બોલાવો હું વાલી છું, મારા વિદ્યાર્થીને મારા બાળકનું ભવિષ્યનો સવાલ છે અને મારે એટલી બધી આર્થિક સ્થિતિ છે નહીં કે હું આ ફી આટલી ભરી શકું. હવે એને ભણવું છે નહીં આ જગ્યાએ તો એવો રૂલ્સ નહીં કે એને ભણવું ના હોય તો અહીંયા હું મોકલું. તો તમારે ગમે તે કરીને મને ફી પાછી આપવી પડશે. મારા છોકરે 2 લેક્ચર ભર્યા, 2 લેક્ચરના તમારે જે થતા હોય કાપી લો. આખા 2 વર્ષની ઓછી કોઈ હું ફી આપું? 2 વર્ષની ફી મારાથી અપાય? તમે જ કહો, તમે લેશો 2 વર્ષની ફી? મારે પોલિસી નથી જોવી, મારે હવે પોલિસી જોવી જ નથી. આ તો વિદ્યાર્થી ભણે નહીં તોય મારા તો મહિને હપ્તા કપાય. લોન છે ના પર આધાર કઈ બેંકની? એના ડોક્યુમેન્ટ એ પણ તમે મારા મોબાઈલમાંથી ડાયરેક્ટ કરી છે, મેં તો કર્યું નહીં. એમાંય મને અમારે અહીંયા છેતરપિંડી થઈ છે. આ ચોખ્ખું આ લોનના કાગળ તો હોય જ ને. તમે લોન કરાવી છે તો
એવું કેવું લોન 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 એમને તમારા ખાતામાં પૈસા આવી ગયા હશે? તમારા જોડે કંઈક તો પ્રૂફ તો હશે ને. એમને મારા કેટલા છે આ જોજો, કેટલા છે પેલા તમે પેલો હાલી બિલમાં જોજો કેટલા તમે ઉઠાયા. 1,19,000 એમને તમારા ખાતામાં જમા થઈ ગયા હશે? બોલો, મારા ખાતામાં તો આયા નથી, ડાયરેક્ટ તમારા ખાતામાં જમા થયા હે. બોલો, કેમ જવાબ નહીં આપતા? બોલો, જવાબ તો આપવો પડે ને. તમારા ખાતામાં પૈસા આવ્યા છે, મારા ખાતામાં તો આવ્યા નહીં. તમે ડાયરેક્ટ ઉઠાયા છે મારા ખાતામાંથી. હું તમને ટ્રાન્સપોર્ટ કરવા આવ્યો હોય તો કહો. બોલો, એ તમે ગમે એ પ્રેમથી આ એક રિક્વેસ્ટ છે અમારી એક વાલી તરીકે, એક રિક્વેસ્ટ છે કે ગમે એ કરીને એનો વચલો માર્ગ કરીને એનો તમારે સંસ્થાનું નામ બદનામ ના કરવું હોય તો કહો. પછી કોઈ અમારે અહીંયા ઝઘડો કરવા કે લડાઈ કરવા નથી આવવાનું તમને. આ અહીંયા શું છે, અમે ફી અહીંયાથી લીધી હતી, ફી અહીંયાથી ચૂકવી હતી. કોમ્પ્રોમાઇઝ ત્યાં જઈને વાત નથી કરી, બરાબર? હા તો ઈકણ ચાલો મારી સાથે, ઈકણ ચાલો. હું ઈકણે જઈને આવ્યો, હું સર ઈકણે જઈને આવ્યો, હું ત્યાં જઈને આવ્યો. આ ફ્રન્ટ ઓફિસ તો ફ્રન્ટ ઓફિસ એ અમને અહીંયા મોકલે છે, એ અમને અહીંયા મોકલે છે. તમે અમને કોમ્પ્રોમાઇઝ ઓફિસમાં વાત કરો છો. આપણે ક્યાં કે ચોરી કરવાની છે તમારે કે મારે? હું ક્યાં તમને ચોર કહું છું? આપણે જે હકનું છે એ પેલું કરવાનું છે. આપણે આમાં કે ઝઘડો કરવા, અમે ઝઘડો કરવા નહીં આવ્યા. અમે તમને ખાલી પૂછવું તો પડે ને. અમુક અમારા વાલી તરીકે ફરજ છે. મારી જગ્યાએ તમે પણ બેઠા હોય તો તમે પણ પૂછી શકો. તમારો તમે જ મારી જગ્યાએ હોય તો તમે પણ એ પૂછી શકો. તમે નોકરી કરો છો, હું સમજુ છું, મારે તમને કશું ના કહે. પણ હાલ હું તમને જ ઓળખું છું. ઉપર કોણ છે એમને નહીં ઓળખતો. નોકરી તમે કરો છો, હું હાલ તમને જ ઓળખું છું, બીજા કોઈને હું ઓળખતો નહીં. જો અહીંયા અમે આવ્યા છીએ તો પણ જો યાર એક એ રૂમમાં જતા રહે, એ રૂમમાં અમને બેસવા નહીં દેતા, કે અમારી સામે વાત પણ નથી કરતા. જોઈ લો સબ બેહોત ખરા અહીંયા. તમે મેન તમે નહીં? હા તો બેસો અહીંયા. શું કહેવા માગે છે આમાં? 2 દિવસ ભર્યા હોય કોઈ એવું, 2 દિવસ 2 લેક્ચર ભર્યા વિદ્યાર્થીએ, કોઈ એવું ગવર્મેન્ટ્સમાં એવું હોય તો કે તોય આખા વર્ષની ફી ભરવી પડે, એવું કોઈ આવે? હા, કન્ડિશનનું તો એ ભરે, પણ એ કન્ડિશનનું તો ભલે એ ગમે એ હોય અંદર, પણ છતાંય કેસ આપણે કરી કે ગ્રાહક સુરક્ષામાં મહિપતસિંહને બોલાવીએ, ગ્રાહક સુરક્ષામાં કેસ કરી ગયા ને આપણે. કેસ લીગલી લડવાનો આ લોકો ઉપર, લીગલી કેસ લડવાનો. કેમ? એવો તો કયો રૂલ્સ છે? ના ના, એમનો જવાબ તો લઈએ પેલા શું કહે છે, પછી આપણી એકવાર બોલાવો બેન આવે છે. એમાં કોઈ ટેન્શન નથી સાહેબ, કેમ કે અમે બધા એમ્પ્લોય છીએ, અમે ઓનર હોઈએ તો હું પોતે મારું ડિસિઝન લઈ શકું કે આપણે પૈસા લીધા આપણે આપી દઈએ. પણ આપણે જે લીગલમાં થાય તમે ઘરે જવામાં કોઈ ના નથી. તમને એવું લાગે કે અમારી જોડે ખોટું થયું છે તો જઈ શકો, કોઈ ના નથી. આપે છે જે પણ સાઈન કરેલા બધાને ઝેરોક્સ આપી દો એમને, જરૂર પડશે. અને આ શિક્ષણ ખાતું છે, આ બીજું કોઈ ખાતું નહીં. શિક્ષણ ખાતામાં આટલું બધું ના હોવું જોઈએ. શિક્ષણ ખાતામાં આવું બધું ના હોવું જોઈએ. શિક્ષણમાં તો કેવું હોવું જોઈએ કે વિદ્યાર્થી તરફથી જ તમારે વલણ આપવું જોઈએ, તમારે કંપની તરફથી ના આપવું જોઈએ. આ તો પછી કમાવાની સિસ્ટમ થઈ જાય. તો તમે તો વિદ્યાર્થીઓને પછી આ એક જાતની કમાવાની સ્કીમ જ છે. હું મહેસાણા જિલ્લાનો કરણી સેનાનો પ્રમુખ છું, શ્રી રાજપૂત કરણી સેના. તો તમને ખ્યાલ હશે કે તો કિરીટભાઈ પટેલનું નામ સાંભળ્યું હશે? કિરીટભાઈ પટેલ કોંગ્રેસ વિધાનસભા
વિસનગરથી હા તો એમને ફોન કરો. એ મારા કાકા થાય. હા તો ફોન આમાં રાજકારણ નથી આવતું. તમે રાજકારણની જ કરણી સેના એટલે અમે ન્યાય માટે લડીએ છીએ. આમાં કોંગ્રેસની વાત નહીં, અને કોંગ્રેસનું તમે નામ જ ના લેશો. માટે મારે નામ લેવું પડ્યું. આ તમે એમને ફોન કરો, એમને ફોન કરો. કોંગ્રેસનું હોય તો તમે એમને ફોન કરો. તમે ભલે એમના ભત્રીજા રહ્યા કોંગ્રેસ વાળાના, બરાબર. અમારે અહીંયા ઝઘડો કરવા નથી આવ્યા તમારી જોડે. અમે ન્યાયની એ તો છે તમે અત્યારે આ ઝઘડો નથી કરતા. અમે ઝઘડો નથી કરવા. અમે તમને ખાલી તમારી તો સાચા છો. અમે એમાં નાઈ નથી પાડતા તમને. તમે તમે અહીંયા બ્રાન્ચ લઈને બેઠા છો. તમે સર અહીંયા બ્રાન્ચ લઈને બેઠા છો, હાથ ઊંચા કરી દો. ક્યાં ફોર્મ ભરો છો? આપણે વિડીયોમાં જોવું જરૂરી છે, એટલે આપણને ખબર પડે કે આ તારીખે મેં ફોર્મ ભરીને એમને આપ્યું. આ તો 6 મહિના પછી આપણે આવ્યું કે આ લેટર જ. અહીંયા આગળ તમે જે ફોર્મ ભરશો ને એની કોપી અમે તમને આપતા. હા, એટલે આપણને ખબર પડે કે આ દિવસે અમે તમને આપી હતી. હા તો કોપી આપો. ચલો આપણા ભર દો. હલો હા વાલા ચાલોમાં શું ખોટું કરી રહ્યું? હું કોઈ ઝઘડો તો કરતો નહીં. આવો ને સર મારું પર્સનલ નહીં સર. તો પર્સનલ નહીં તો તમે શાંતિને બેહી રહો. હું તમને કઈ તમારા નથી એટલે મેં તમને આ એલાઉડ નહીં. આ શું કહે? આપણે કઈ અહીંયા ખરાબ કામ કરવા આવ્યા છીએ? મેં તમને એમ રોક્યા ખરા. આ રોકો જ છો ને તમે. આમને બોલાય એક વિડીયો માટે, તમને કઈ અપશબ્દ નહીં બોલે. વિડીયો માટે અમને રોકવાનો જ પ્રયત્ન છે ને. અમે જે વસ્તુ આપણે શું આમાં ખોટું કરી આપો? આમાં કઈ ખોટું ના. એમના કેમેરા માન્ય ના ગણાય, આપણું જ માન્ય ગણાય. આપણું જ માન્ય ગણાય. એમને આપણા પર ભરોસો નહીં તો અમને એમના પર ભરોસો નહીં. આ મારું છે, આ એમનું છે. લોન મારા વાઈફના નામે હતી. ના ના અત્યારે કોણ એપ્લિકેશન આપે છે ને એનું હા, મારું જ લખી દો. અશોક શર્મા લખી. અશોકસિંહ પરબતસિંહ ઝાલા. પરબતસિંહ એ કરું ને આ સ્ટુડન્ટનું નામ સાવજ. સાવજસિંહ. બ્રાન્ચ અમની બ્રાન્ચ જે હોય આપણે ત્યાં દેદ્યાસન બ્રાન્ચ હતી. લખી એ તો દીધું ને? મહેસાણા જ આવે, એક જ બ્રાન્ચ છે. હા હા. એ પીએસ આઈડી છો એ હું લખી દઈશ, સ્પોર્ટ્સ આઈડી છો તો બ્રાન્ચનું નામ લખી દો મહેસાણા. તારીખ મારી આજની એ છેલ્લે આપે. છેલ્લે એનરોલમેન્ટની તારીખ લખી દો 9 તારીખ 9/5/2026. તમારું જે પણ રીઝન હોય તમે લખી દો. છોડવાનું કારણ હોય ને, આકાશ છોડવાનું કારણ. અમારે અનુકૂળ નથી, વિદ્યાર્થીને અનુકૂળ નથી.